મિત્રો આ દ્રશ્યો ધ્યાનથી જોજો, કેમ કે મિત્રો આપણને આ દ્રશ્યો ભાવુક કરી દે એવા છે। આ બધા મુસ્લિમ ભાઈઓ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા મિત્રો, અને આ 1, 2 કે 10, 15 મુસ્લિમ નહીં, પરંતુ 250 મુસ્લિમોનું ગ્રુપ હતું જે રામ ભગવાનને જ પોતાના પૂર્વજ માને છે, અને તેઓ પહોંચી ગયા હતા શ્રી રામલલાના દર્શન કરવા માટે। મિત્રો આવા મુસ્લિમ ભાઈઓ જે લોકો સાચે જ અર્થમાં હિન્દુઓને પોતાના ભાઈઓ માને છે અને હિન્દુ મુસલમાન એકતાના આ લોકો પ્રતીક કહી શકાય। અને મિત્રો આવા લોકોની જ હાલમાં નફરત ભરેલા સમાજની અંદર ખૂબ જરૂર છે, જેથી કરીને એવો દાખલો બેસે કે હિન્દુ મુસલમાન બંને ભાઈ ભાઈ તરીકે રહી શકે છે અને સાચા મિત્રો પણ બનીને રહી શકે છે। આપણે આ વાતના ખૂબ વખાણ કરવા જોઈએ મિત્રો, અને આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપવા જોઈએ મિત્રો। અને મિત્રો જો આ લોકો રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી જતા હોય તો આપણે પણ કોમેન્ટ સેક્શનની અંદર એકવાર જય શ્રી રામ જરૂર લખીએ। આપણે મળશું આવતા વિડીયોમાં। જય શ્રી રામ।